પુરુષોમાં જ્યારે થોડી ચેસ્ટ એનલાર્જ થયેલી છે ત્યારે ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આ તો કદાચ ફેટી એક્યુમ્યુલેશનને લીધે હશે, પણ દરેક કેસ ફેટનો નથી હોતો અને ઘણા કેસીસમાં આ થવાનું કારણ ગાયનેકોમાસ્ટિયા એટલે કે બ્રેસ્ટ ગ્લેન્ડ એનલાર્જમેન્ટ હોય છે. હવે આ બંનેને કઈ રીતે ડિફરન્શિએટ કરી શકાય? સિમ્પલી એક્ઝામિનેશન દ્વારા એને ડિફરન્શિએટ કરી શકાય છે કે આ પ્રોબ્લેમ ફેટ એનલાર્જમેન્ટનો છે કે ગાયનેકોમાસ્ટિયાનો છે. જો નિપલ એરિયા કોમ્પ્લેક્સનું એનલાર્જમેન્ટ થયેલું છે, વધારે પફી દેખાવા લાગે છે, ત્યાં પ્રેસ કરવાથી ત્યાં ગાંઠ જેવું કે હાર્ડ ફીલ થાય છે, ત્યાં પેઇન સેન્સિટિવિટી કે ટેન્ડરનેસ ફીલ થાય છે, તો આ ગાયનેકોમાસ્ટિયા હોવાની શક્યતાઓ ખૂબ વધારે છે. અને આ બંનેને ડિફરન્શિએટ કરવું એટલા માટે પણ જરૂરી છે કે ફેટી એનલાર્જમેન્ટને તમે ડાયટ એક્સરસાઇઝથી ઓછું કરી શકો છો, પણ જો એ ગાયનેકોમાસ્ટિયા છે તો તે કોઈ પણ પ્રકારના ડાયટ એક્સરસાઇઝ કે મેડિસિનથી જતું નથી અને એના માટે સર્જરી એ જ એનો ડેફિનેટ રસ્તો છે.